હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. આજનો વિડીયો ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ઘણો ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આજના વિડીયોની અંદર આપણે શીખવાના છીએ અવરોધોનું સમાંતર જોડાણ. કેવું? અવરોધોનું સમાંતર જોડાણ. હવે તમને ખ્યાલ જ હશે કે અવરોધોનું જે સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણવાળા જે આપણે વિદ્યુત ચેપ્ટરના પ્રશ્નો છે એ ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. હવે આજના વિડીયોની અંદર આ પ્રશ્ન સમજાવવાનો આપણો હેતુ એ છે કે આ પ્રશ્ન આપણે એ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું કે જેથી તમને આ પ્રશ્ન યાદ રાખવો સરળ બની જાય. જ્યારે તમે એને તૈયાર કરો તો એના પાછળ તમારે ઓછી મહેનત કરવી પડે. અને હું કહું છું તમને કે જ્યારે આ પ્રશ્ન તમને પતશે તો પ્રશ્ન જ્યારે પૂરો થાય, વિડીયો જ્યારે પૂરો થાય ત્યાં સુધીમાં 90% પ્રશ્ન તમને અહીંયા મોઢે થઈ જશે. એ રીતે આપણે આ પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરવાના છે, બરોબર? કે ભાઈ આ પ્રશ્નની અંદર કેટલા મુદ્દા લખવાના અને એ મુદ્દા કઈ રીતે યાદ રાખવાના, બસ આટલી બે વસ્તુ તમારે ખાલી યાદ રાખવાની. અને આ પ્રશ્નની તમને આપણે ફોર્મેટ બનાવીને આપી દઈશું. ભાઈ આ પ્રશ્નની અંદર આટલા મુદ્દા તમારે ધ્યાનમાં રાખવાના. ક્લિયર છે કે નહીં? તો શરૂ કરીએ. સૌથી પહેલું કે ભાઈ આ શું છે, તો કે અવરોધોનું સમાંતર જોડાણ. તો સૌથી પહેલા બેઝિક સમજી લઈએ કે જે અવરોધ હોય કે ઉપકરણ હોય એમને પરિપથની અંદર સર્કિટમાં જોડવા માટે બે રસ્તા, કે ભાઈ સમાંતરમાં જોડો કે પછી શ્રેણીમાં જોડો. તો અહીંયા આપણે કયું જોડાણ શીખવાના છે, તો કે સમાંતર જોડાણ. હવે જ્યારે મારે સમાંતર જોડાણનો પ્રશ્ન લખવો હોય તો અહીંયા મેં સાઈડમાં પેજ એટલા માટે રાખ્યું કે તમને મુદ્દા યાદ રહે. ઓકે, તો ધ્યાન આપો કે સૌથી પહેલા મારે આ પ્રશ્નની અંદર પહેલો મુદ્દો જે લખવાનો, કે આપણને દેખાય છે એક ફકરો આપણને આપેલો છે, આ ફકરો સૌથી પહેલા આપણે લખવાનો. તો આપણા મગજમાં એટલું ફિટ થઈ ગયું કે સૌથી પહેલા મારે એક ફકરો લખવાનો. આપણને લાગે આટલો મોટો ફકરો કઈ રીતે યાદ રહે? તો હવે જુઓ, આ ફકરાની અંદર આપણે કેટલી બાબતો લખવાની એ તમને સમજાવી દઈએ. તો આ પેરેગ્રાફ જે સૌથી પહેલો ફકરો લખીશું એની અંદર આપણે કુલ ટોટલ 3 વસ્તુ લખવાની. ક્લિયર છે? એમાં સૌથી પહેલી વસ્તુ શું છે કે બે કે જેથી વધારે અવરોધોના એક તરફના છેડા એક સામાન્ય બિંદુ સાથે અને બીજી તરફના બીજા છેડાઓ બીજા સામાન્ય બિંદુ સાથે જોડેલા હોય તો આવા જોડાણને સમાંતર જોડાણ કહેવાય. તો કે સર આ શું છે? તો સૌથી પહેલા નંબરમાં આપણે શું લખી દઈશું? તો કે સર સૌથી પહેલા આપણે સમાંતર જોડાણનો પ્રશ્ન લખીએ છીએ તો સૌથી પહેલા આપણે એની વ્યાખ્યા લખીશું. તો પહેલો મુદ્દો આપણો ક્લિયર થઈ ગયો કે જેવો પ્રશ્ન લખવાનો ચાલુ કરો એવો સૌથી પહેલા આપણે શું લખવાની? વ્યાખ્યા. હવે વ્યાખ્યા શું છે એ સમજી લો. હવે આપણે તમને વ્યાખ્યા યાદ રખાઈએ કે ભાઈ આપણે એક્ઝામ્પલ બે કે તેથી વધારે અવરોધોને જોડવા હોય તો ભાઈ આપણે એના માટે તો વસ્તુ છે. તો એક્ઝામ્પલ તરીકે આપણે 3 અવરોધ લીધા. કેટલા અવરોધ લીધા? કુલ 3 અવરોધ લીધા, R1, R2 અને R3. હું તમને કાચી આકૃતિથી સમજાવવાનો પ્રયત્ન કરીશ. ઓકે, R1, R2, R3 3 અવરોધ લીધા. હવે આ 3 અવરોધોની જે વ્યાખ્યા શું કહેવા માંગે છે કે બે કે તેથી વધારે અવરોધોના એક તરફના છેડા એક સામાન્ય બિંદુ સાથે. સામાન્ય બિંદુનો મતલબ શું? કોમન. બધામાં કોમન હોય એવું બિંદુ. તો ધારો કે અહીંયા R1, R2, R3 જે 3 અવરોધ છે એમના ડાબી તરફના છેડા જુઓ તો એ બધાના ડાબી તરફના છેડા કોના સાથે જોડાયેલા? તો કે સર બિંદુ A સાથે જોડાયેલા. R1 નો ડાબો છેડો A સાથે, R2 નો A સાથે અને R2 નો પણ A સાથે. તો મતલબ એક તરફના છેડા એક સામાન્ય બિંદુ સાથે અને બીજી તરફના જેમ કે ભાઈ બીજા જમણી બાજુના બધા છેડા તમે જો કોની સાથે? તો કે કોમન બિંદુ B સાથે જોડાયેલા છે. તો બે કે તેથી વધારે અવરોધોના એક તરફના સામાન્ય છેડાઓ એક તરફના સામાન્ય બિંદુ સાથે અને બીજી તરફના છેડાઓ બીજા કોઈ સામાન્ય બિંદુ સાથે આપણે જોડીએ તો જોડેલા હોય તો આ પ્રકારના જોડાણને આપણે શું કહીએ છીએ? તો કે સમાંતર જોડાણ કહીએ છીએ. ટૂંકમાં કે જેટલા અવરોધો છે એ બધાના એક તરફના છેડા કોઈ એક જ બિંદુ સાથે જોડાયેલા હોય, બીજી તરફના છેડાઓ બીજા બિંદુ સાથે, એટલે કોઈ એક જ, ટૂંકમાં આ બધા અવરોધો એક જ જોડાણ સાથે એક જ પરિપથમાં બે બિંદુની વચ્ચે જ આવેલા હોય. કે ભાઈ અહીંયા મારી પાસે 3 અવરોધ R1, R2, R3 પણ એ બંને જણા શેમાં આવેલા? તો કે સર એ ત્રણેય જણા A અને B ની વચ્ચે જ આવેલા છે. કેમ આવું? તો આપણે જ્યારે શ્રેણી જોડાણમાં જોઈએ તો શ્રેણી જોડાણમાં કેવું હતું? પહેલા R1 અવરોધ આવે, પછી એના એક છેડા પછી કોણ આવે? R2 આવે ને એના છેડા પછી R3. તો જે મેઇન છેડા હતા A અને B ની વચ્ચે આ લોકોમાં કેવું હતું કે ભાઈ R2 સીધો A અને B સાથે કનેક્ટેડ નહોતો, એ R1 ને R3 સાથે કનેક્ટેડ હતો. પણ અહીંયા R1, R2, R3 ત્રણેયના જે બે છેડા હોય એ ત્રણેયનું કોમન બિંદુ કોણ છે? તો કે સર A અને B. તો આ એની શું થઈ ગઈ? વ્યાખ્યા. તો સૌથી પહેલો આપણો મુદ્દો હતો શું હતો? કે સૌથી પહેલા આપણે જે પેરેગ્રાફ લખવાનો એમાં જે મેઇન મુદ્દો હતો એની અંદર આપણે પહેલી લખવાની વ્યાખ્યા. તો વ્યાખ્યા તમારી ક્લિયર થઈ ગઈ કે એક તરફના છેડાઓ એક સામાન્ય બિંદુ સાથે બીજી તરફના છેડાઓ બીજા કોઈ સામાન્ય બિંદુ સાથે જોડો તો એને સમાંતર જોડાણ કહેવાય. તો આ પહેલા નંબરમાં શું થઈ ગઈ? વ્યાખ્યા. બીજા નંબરમાં શું કીધું છે અહીંયા જુઓ તમે
કે અહીં સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતાં વધારે માર્ગો ઉપલબ્ધ હોય છે. તો ધ્યાન આપો કે જ્યારે આપણે અહીંયા હવે શું જોડી દઈએ, જ્યારે અહીંયા આપણે બેટરી જોડેલી હોય કે કોઈ પણ વિદ્યુત પ્રવાહનો સ્ત્રોત હોય, તો અહીંયા પ્લસ માઇનસ વી વોલ્ટેજની બેટરી જોડી દઈએ, તો અહીંયા કોઈ વિદ્યુત ઉદ્ગમમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ નીકળે, સમજો કે અહીંથી વિદ્યુત પ્રવાહ ચાલતો 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 એટલે એ બિંદુ આગળ આવ્યો, તો જ્યારે વિદ્યુત પ્રવાહ એ બિંદુ આગળ આવે તો એ જોશે, શું જોશે કે ભાઈ અહીંથી મારે આગળ વધવું છે, વિદ્યુત પ્રવાહ અહીં કહેશે કે મારે અહીંથી આગળ વધવું છે, તો એને આગળ જવા માટે કેટલા રસ્તા, તો કે સર અહીં તો 3 રસ્તા. એટલે ટૂંકમાં સમાંતર જોડાણની અંદર જ્યારે વિદ્યુત પ્રવાહ ચાલતો ચાલતો આવે તો એને આગળ વધવા માટે એકથી વધારે માર્ગ. શ્રેણી જોડાણમાં કેવું હોય કે ભાઈ વિદ્યુત પ્રવાહ આખા વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ હોય, પરંતુ સમાંતર જોડાણની અંદર કેવું હોય કે વિદ્યુત પ્રવાહને વહેવા માટે એકથી વધારે માર્ગ ઉપલબ્ધ હોય. તેનો મતલબ શું થાય કે વિદ્યુત પ્રવાહ જાય તો વિદ્યુત પ્રવાહ શું થઈ જાય, વહેંચાઈ જાય. વિદ્યુત પ્રવાહને જવા માટે વધારે રસ્તા, તો અહીંયા જે આપણો આ વિદ્યુત પ્રવાહ આવ્યો હતો એ અલગ અલગ માર્ગોની અંદર શું થઈ જશે, તો કે સર વહેંચાઈ જશે. તો બીજા નંબરના મુદ્દાની અંદર મેં શું કીધું કે વિદ્યુત પ્રવાહને વહેવા માટે શું, વિદ્યુત પ્રવાહને વહેવા માટે એકથી વધારે માર્ગ ઉપલબ્ધ હોય એટલે વિદ્યુત પ્રવાહ શું થઈ જાય, વહેંચાઈ જાય. એટલે ટૂંકમાં દરેક અવરોધને વિદ્યુત પ્રવાહ સમાન મળે નહીં. ક્લિયર છે કે નહીં? તો એ લોકોને કેટલો વિદ્યુત પ્રવાહ મળે, તો કે સર પહેલાને I1 નામ આપી દો કે R1 ને I1 જેટલો વિદ્યુત પ્રવાહ મળે, I2 ને R2 ને I2 જેટલો વિદ્યુત પ્રવાહ મળે, અને અવરોધ R3 ને I3 જેટલો વિદ્યુત પ્રવાહ મળે. ટૂંકમાં દરેક અવરોધને વિદ્યુત પ્રવાહ કેવો મળે, અલગ અલગ મળે. એટલે ટૂંકમાં પહેલા મેં કીધું વ્યાખ્યા, બીજા નંબરમાં કીધું કે વિદ્યુત પ્રવાહ સમાન મળતો નથી. ત્રીજા નંબરમાં શું કીધું કે એ બધાને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો સમાન જ મળે. તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતને શેના વડે દર્શાવવામાં આવે, વોલ્ટેજ V વડે. તો એ બધાને કેવો મળે, તો કે સર એ તો સમાન જ મળે. કારણ કે અહીંયા જે છે, અહીંયા જે આપણી જે બેટરી છે એ આ જે અવરોધ R1 R2 R3 એ ત્રણે સીધા બેટરી સાથે જોડાયેલા. તો બેટરી દ્વારા જે વોલ્ટેજ લાગુ પડે એ ત્રણેયને સમાન લાગુ પડે, કારણ કે સીધા જો R1 નો છેડો A1 માં થઈને અહીંયા B થઈને અહીંયા, R2 નો છેડો A માં થઈને અહીંયા, એટલે સીધા A B સાથે કનેક્ટ. A અને B શું છે તો કે બેટરીના બે છેડાઓ. તો R1 R2 R3 ટૂંકમાં જેટલા અવરોધ હોય એ સીધા બેટરી સાથે જોડાયેલા હોય. તો એનો મતલબ શું થયો કે ભાઈ એ લોકોની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય, સમાન હોય. તો આ પહેલો જે મુદ્દો હતો મને જે મોટો લાગતો હતો એ મારો ક્લિયર થઈ ગયો, કારણ કે પહેલા મુદ્દાની અંદર મેં શું કીધું કે મારે 3 બાબતો લખવાની. કઈ 3 બાબતો લખવાની, કે સૌથી પહેલા હું લખી દઈશ વ્યાખ્યા. ચલો બીજા નંબરમાં લખી દઈશ કે I વિદ્યુત પ્રવાહને વહેવા માટે એકથી વધારે માર્ગ હોય એટલે વિદ્યુત પ્રવાહ શું થઈ જાય, વહેંચાઈ જાય. ત્રીજા નંબરમાં હું લખી દઈશ કે વોલ્ટેજ V, બે જણાની વાત કરવાની, વિદ્યુત પ્રવાહને વોલ્ટેજ. હવે વોલ્ટેજ કેવો લાગુ પડે, તો કે સર વોલ્ટેજ બધાને સમાન લાગુ પડે. તો આ પહેલો જે મારો મુદ્દો હતો આ પ્રશ્નનો એ ક્લિયર થઈ ગયો. એમાં 3 મુદ્દા મારે લખવાના હતા. ક્લિયર છે કે નહીં? હવે આગળ જોઈએ. આમ સ્ટેપ બાય સ્ટેપ તમે યાદ રાખશો કે પહેલા મુદ્દાની અંદર મેઇન 3 વસ્તુ હતી એ લખાઈ ગઈ, તો તમારા માટે પ્રશ્ન એકદમ ઇઝી થઈ જશે. નંબર 2, હવે આગળ જુઓ. બીજા નંબરમાં શું છે, તો કે સર બીજા નંબરની અંદર આકૃતિ. બીજા નંબરની અંદર શું છે, તો કે સર બીજા નંબરની અંદર છે આકૃતિ દોરવાની. હવે આકૃતિ અહીંયા દોરેલી છે, પણ આકૃતિમાં શું ધ્યાન રાખવાનું કે તમે અહીંયા અવરોધ R1 R2 R3 દોરી દીધા, બેટરી દોરી દીધી, સ્વિચ જોડી દીધી. હવે મેઇન શું યાદ રાખવાનું કે બેટરીમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ નીકળે, તો કે સર એ I નીકળે. પાછો બેટરીમાં કેટલો જાય, તો કુલ વિદ્યુત પ્રવાહ I જાય. પણ કે જ્યારે વિદ્યુત પ્રવાહ I એ બિંદુ આગળ આવે, ક્યાં આગળ આવે, એ બિંદુ આગળ, ત્યારે 3 ભાગમાં વિભાજિત થઈ જાય. તો પહેલાને I1 મળે, બીજાને I2 મળે અને ત્રીજાને I3 મળે. અને એ લોકોને વોલ્ટેજ કેટલો મળે, V એટલે વોલ્ટેજ તો સમાન જ મળે. એટલે ટૂંકમાં જે અવરોધ R1 R2 R3 છે એને વિદ્યુત પ્રવાહ કેટલો મળે અને એને વોલ્ટેજ કેટલો મળે એ તમારે વ્યવસ્થિત આકૃતિની અંદર દર્શાવવાનું. બસ આકૃતિમાં ધ્યાન રાખવાનું. અને બીજું કે હવે આપણે શું શીખવાનું કે જ્યારે વિદ્યુત પ્રવાહ વહેતો કોઈ પરિપથમાં જતો હોય તો એ કોને ઓળખે, R1 R2 R3 ને ના ઓળખે, કોને ઓળખે, તો કે સમતુલ્ય અવરોધને ઓળખે. કે ભાઈ બધો સમતુલ્ય અવરોધ, આ બધા અવરોધો દ્વારા કુલ સમતુલ્ય અવરોધ કેટલો લાગે એને ઓળખે. તો એના માટે કે જ્યારે અવરોધોને મેં સમાંતરમાં જોડેલા હોય તો એમના દ્વારા સમતુલ્ય અવરોધ કેટલો લાગે એ આપણે આગળ શોધવાનું છે. તો એની આકૃતિ કેવી, તો બધા અવરોધોને ભેગા કરીને એને શું નામ આપી દીધું, સિરીઝ, સમાંતર જોડાણ છે એટલે પેરેલલ હોય તો એને શેનું શું કહેવાય, RP. તો એ જે એમનો સમતુલ્ય અવરોધ છે એ RP. તો આપણી બેટરી થઈ ગઈ અને બેટરી સાથે એક સ્વિચ જોડી દીધી અને એની સાથે શું જોડી દીધું આપણે, સમતુલ્ય અવરોધ. તો બીજી આકૃતિ સમતુલ્ય અવરોધની. તો શું મતલબ થયો કે એક આપણી અવરોધવાળી આકૃતિ, બીજી સમતુલ અવરોધવાળી.
આકૃતિ. ક્લિયર છે કે નહીં? તો બીજા નંબરમાં મેં શું દોરી દીધું? તો કે બીજા નંબરમાં આપણે આકૃતિ દોરી. તો બીજો નંબરનો મુદ્દો મારો ક્લિયર થઈ જાય. ક્લિયર છે કે નહીં? હવે આગળ જોઈએ, ધ્યાન આપો. ત્રીજા મુદ્દાની અંદર આપણને શું કીધું છે? ત્રીજો મુદ્દો, પહેલા તો ત્રીજો મુદ્દો કયો? તો કે ત્રીજો મુદ્દો આ જે આપણને દેખાય ત્રીજા નંબરમાં. હવે ત્રીજા નંબરની અંદર 2-4 લાઈન લખવાની. એ શું લખવાની? તો આપણે આગળ એની અંદર વાંચવાની જરૂર જ નહીં. કેમ નહીં જરૂર? ધારો કે ધ્યાન આપો કે આની અંદર શું કીધું છે? જે આપણે ઉપર આકૃતિ દોરી એ આકૃતિને આધારે જ નીચે લખવાનું કે ભાઈ સમજી લો, તમારે શોર્ટમાં એને સમજી લો કે ત્રીજા મુદ્દાની અંદર આપણે રચના લખવાની. શું લખવાની? કે ભાઈ આપણે શું શું કર્યું એ લખવાનું. કે ભાઈ અહીંયા ઉપર આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવરોધ R1 R2 ને R3 ને કોઈ બેટરીના 2 છેડા A અને B વચ્ચે આપણે શેમાં જોડેલા છે? તો કે સર સમાંતરમાં જોડેલા છે. તો એ જ કીધું આપણે કે A અને 2 બિંદુ વચ્ચે અવરોધ R1 R2 ને R3 ને શેમાં જોડેલા? તો કે સમાંતરમાં જોડેલા. જે આકૃતિમાં કર્યું એ આપણે નીચે લખવાનું. તો કે 3 અવરોધો R1 R2 અને R3 હતા, એને મેં સમાંતરમાં જોડેલા છે. ક્લિયર? સમાંતરમાં જોડેલા. અને તો બેઝિક તમારે લખવું તો લખી દેવાનું કે જો સમાંતરમાં જોડેલા હોય તો વિદ્યુત પ્રવાહ I વહેંચાઈ જાય. તો એ વિદ્યુત પ્રવાહ I વહેંચાઈ જાય તો કેટલો વહેંચાઈ જાય? તો કે ભાઈ આ વિદ્યુત પ્રવાહ જે છે એ અવરોધોના મૂલ્ય પર આધાર રાખે. આનુષંગિક અવરોધોનો મતલબ શું થાય? કે વિદ્યુત પ્રવાહ I વહેતો જાય તો એ જોશે કે ભાઈ કયા પરિપથમાં કેટલો અવરોધ છે. અવરોધને જોશે કે અવરોધ વધારે છે કે અવરોધ ઓછો છે. જેવો અવરોધ હશે એવો વિદ્યુત પ્રવાહ ત્યાં વહેશે. એટલે ટૂંકમાં વિદ્યુત પ્રવાહ કયા રસ્તે કેટલો વહેશે એ કોના ઉપર આધાર રાખે? એ અવરોધ ઉપર આધાર રાખે. તો ટૂંકમાં 2 લાઈન લખવાની હતી. એકમાં શું લખવાનું હતું? કે ભાઈ રચના, કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ મેં 3 અવરોધોને સમાંતરમાં જોડ્યા છે. અને બીજા નંબરમાં મેં કીધું કે ભાઈ આ જે વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય છે એ કેટલો વહેંચાઈ જાય છે? તો કે ભાઈ એને આનુષંગિક જે અવરોધો હોય, આ વિદ્યુત પ્રવાહ જે રસ્તે જતો હોય ત્યાં જે અવરોધો હોય એના મૂલ્ય ઉપર આધાર રાખે. ક્લિયર છે કે નહીં? તો ત્રીજા નંબરમાં મેં લખી દીધી રચના, કે ભાઈ આ વાર્તા ઉપર જે આકૃતિ દોરી એ શું શું કહેવા માંગે છે. તો મારો એ મુદ્દો ક્લિયર થઈ ગયો. ક્લિયર છે કે નહીં? તો હવે જે છે એ ચોથા નંબરનો મુદ્દો. હવે ચોથા નંબરમાં આપણે કેટલી લાઈનો લેવાની, શું મુદ્દો લેવાનો? ધ્યાન આપો. તો ચોથા નંબરની અંદર આ બધી જે આપણે જે સમતુલ્ય અવરોધનું સૂત્ર સાબિત કરવાનું છે, હું શોર્ટમાં લખી દઉં કે ભાઈ ગણતરી અથવા તો સૂત્ર તારવણી. તો કે સમતુલ્ય અવરોધનું જે મારે સૂત્ર તારવવાનું છે એ સૂત્રની તારવણી હવે આપણે લખવાની. અને પછી પ્રશ્ન તમારો પૂરો. નીચે એની સમજૂતી લખ્યા પછી પ્રશ્ન તમારો પૂરો. તો ટૂંકમાં મારા મુદ્દા કેટલા થયા? 1 2 3 4 અને 5. 5 આ સમાંતર જોડાણની અંદર મારે 5 મુદ્દા લખવાના હતા. પહેલા મુદ્દાની અંદર મેં 3 મુદ્દા લખ્યા હતા કે ભાઈ વ્યાખ્યા લખી દીધી, વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય અને વોલ્ટેજ કેવો હોય? સમાન હોય. બીજા નંબરમાં આકૃતિ દોરી. ત્રીજા નંબરમાં રચના દોરી કે મેં આવી રીતે અવરોધોને જોડ્યા છે ને એ લોકોને વિદ્યુત પ્રવાહ આટલો મળે. ત્રીજા નંબરમાં હવે શું છે? આ સૂત્ર તારવણી. હવે કોઈને લાગે ભાઈ સૂત્ર તારવણી જ મેઇન છે, એ આવડતી અઘરી લાગે. કશું અઘરું નહીં. સૂત્ર તારવણીની શરૂઆત ક્યાંથી કરવાની? તો યાદ રાખો કે સૂત્ર તારવણીમાં તમારે એક વસ્તુ જોવાની કે ભાઈ શ્રેણી જોડાણ સમાંતર બંનેમાં વસ્તુ લાગુ પડે કે બંનેમાં શું વહેંચાઈ જાય? વોલ્ટેજ વહેંચાઈ જાય કે વિદ્યુત પ્રવાહ? તો કે સર આની અંદર તો આપણે વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય. તો વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય તો એનાથી સ્ટાર્ટ કરવાનું કે I બરાબર I1 વત્તા I2 વત્તા I3. હવે એના પહેલાં કશું લખવાનું નહીં, તો આપણે લખી દીધું. આપણે શું કીધું હતું કે ભાઈ જુઓ કે ભાઈ આ બધાને વિદ્યુત પ્રવાહ કેટલો મળે? તો કે ભાઈ એ અવરોધ ઉપર આધાર રાખે. તો તમને જે આ નાની જો જે વિદ્યાર્થીઓને પ્રશ્ન તૈયાર કરવામાં તકલીફ પડતી હોય છે એ લોકો માટે ખાસ છે. તો કદાચ તમને આવી નાની લીટીઓ લખતા ના આવડે તો તમારે એને નહીં લખવાનું. તમને જે આપણે સૂત્ર તારવણી શીખવાડી એ સૂત્ર તારવણી તમે ડાયરેક્ટ લખી શકો. કે આપણે શું કીધું કે ભાઈ જે અવરોધ છે એ કેટલો વહેંચાઈ જાય? તો આપણે કીધું કે ભાઈ વિદ્યુત પ્રવાહ કેટલો વહેંચાઈ જાય? તો કે અવરોધોના મૂલ્ય ઉપર આધાર રાખે. તો એ કેટલો હોય? તો કે I બરાબર I1 વત્તા I2 વત્તા I3. એટલે ટૂંકમાં જે બેટરીમાંથી નીકળેલો કુલ અવરોધ હોય એ કોના બરાબર હોય? તો એના બરાબર શું હોય? તો કે ભાઈ જે બધા અવરોધને વિદ્યુત પ્રવાહ મળતો હતો I1 I2 I3 એ બધાના સરવાળા જેટલો હોય. ક્લિયર છે કે નહીં? તો I બરાબર I1 વત્તા I2 વત્તા I3. હવે શું કરવાનું બીજા નંબરના સ્ટેપમાં? તો બીજા નંબરના સ્ટેપમાં કશું નહીં કરવાનું. સૌથી પહેલાં આપણે શીખી ગયા હતા આગળના પ્રશ્નમાં કે ભાઈ અવરોધ જે R વાળો પ્રશ્ન હતો એની અંદર આપણે એક સૂત્ર ઓમનો નિયમ જોયો હતો. શું? કે V બરાબર IR. ઓમનો નિયમ શું કહેતો હતો? V બરાબર IR. આમાંથી આપણે પાસે કર્તામાં કોણ છે? કોની કિંમત છે? કે I. તો આમાંથી I ને કર્તા બનાવો તો R ભાગાકારમાં જાય. તો I બરાબર V ભાગ્યા R. શું? I બરાબર V ભાગ્યા R. તો આપણે આ બધાની જગ્યાએ I ની કિંમત લખી દેવાની. તો
તો હવે I એટલે શું? તો કે આખા પરિપથમાં વહેતો કુલ વિદ્યુત પ્રવાહ. તો તમારે અહીં લખી દેવાનું કે જો આ બધા અવરોધોને જોડીને હું શું બનાવું? સમતુલ્ય અવરોધ બનાવું તો એમને કેટલો વિદ્યુત પ્રવાહ મળે? તો એને તો કુલ વિદ્યુત પ્રવાહ મળે. તો અહીંયા કુલ વિદ્યુત પ્રવાહ I ને કરતા બનાવું તો I બરાબર V ભાગ્યા R. પણ અહીંયા અવરોધ કેટલો છે? તો કે સમતુલ્ય અવરોધમાં અવરોધ છે RP. સમતુલ્ય અવરોધ કેટલો છે? RP. તો તમે કહી શકો કે I બરાબર V/RP. તો આ શું થઈ ગયો? કુલ અવરોધ. બીજા નંબરમાં કોની કિંમત લખવાની? I1 ની. તો I બરાબર V ભાગ્યા R. પણ આ કોના માટે? I1 વિદ્યુત પ્રવાહ કોને મળે? તો કે સાહેબ પહેલા અવરોધને. તો એનો માટે અવરોધ કેટલો આવે? R1. બીજા નંબરમાં I2 બરાબર કેટલા? તો કે V ભાગ્યા R2. I3 બરાબર કેટલા? તો કે સર V ભાગ્યા R3. ક્લિયર છે કે નહીં? તો આ રીતે આપણે શું કર્યું? તો કે સર આ રીતે આપણે આપણી પાસે જેટલા અવરોધ હતા એ બધા અવરોધની શું લખી દીધી? તો કે સર એ બધા અવરોધની આપણે કિંમત લખી. ક્લિયર થાય કે ના થાય? જો વધારાની વસ્તુ અહીંથી હાલ આપણે ભૂસી દઈએ. ક્લિયર? ઓકે, ચલો. તો મેં શું કીધું? I બરાબર I1 વત્તા I2 વત્તા I3. એમાં બધાની કિંમત શોધી લીધી. શું શોધી લીધી? તો કે સર I બરાબર V/RP, I1 બરાબર V/R1. એટલે ટૂંકમાં આપણી પાસે આ સૂત્રની અંદર જેટલા I છે એ બધાની કિંમત લખી દેવાની કે I બરાબર V/RP, પછી I1 બરાબર V/R1, પછી I2 બરાબર V/R2, પછી I3 બરાબર V/R3. ટૂંકમાં આ બધા I ની કિંમત લખી દીધી. હવે શું કરવાનું? આ કિંમતોને ઉપરોક્ત સમીકરણમાં મૂકી દો. અને સમીકરણ 1 નામ પણ લખી દો કે ઉપરોક્ત કિંમતોને સમીકરણ 1 માં મૂકતા. તો I બરાબર શું કહેવાય? તો કે સર I બરાબર કહેવાય V/RP. I1 બરાબર શું કહેવાય? તો કે સર V/R1 વત્તા I2 બરાબર શું કહેવાય? તો કે V/R2 વત્તા V/R3. એટલે ટૂંકમાં I1, I2, I3 આ બધાની કિંમત આપણે મૂકી દીધી. હવે શું કરવાનું? તો આ બધામાં અંશમાં કેટલા છે? V સામાન્ય, એટલે બધામાં કોમન છે. તો V ને કોમન લઈ લઉં, બહાર લઈ લઉં. તો V ને બહાર લઈ લઉં તો V નીકળી જાય તો એકલા R1 ના વધે, 1/R1 વધે. તો 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. બરોબર? અને અહીંયા V બહાર લઈ લઉં તો શું કહેવાય? V ગુણ્યા 1/RP. તો અહીંયા ઉપરથી શું કર્યા? બધેથી V બહાર લઈ લેતા. કારણ કે V શું થઈ જાય? V ગુણાકારમાંથી ભાગાકારમાં જાય તો V કેન્સલ થઈ જાય. તો શું વધ્યું? 1/RP બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. હવે શું કરવાનું? હવે કશું કરવાનું નહીં. તમારો પ્રશ્ન અહીંયા પૂરો થઈ ગયો. તમારો પ્રશ્ન પૂરો. કારણ કે RP એટલે સમતુલ્ય અવરોધ. તો સમતુલ્ય અવરોધનું મૂલ્ય તમને એ જે સૂત્ર હતું એ તમને મળી ગયું. એટલે અહીંયા તમારો પ્રશ્ન શું થઈ ગયો? તમારો પ્રશ્ન પૂરો. તો આ જે ચોથા નંબરમાં શું હતી? તો કે ચોથા નંબરની અંદર ગણતરી હતી, પૂરી થઈ ગઈ. તો ગણતરી ફરીથી સમજી લો કે આ ગણતરીની અંદર તમારે શું કરવાનું હતું? તો ધ્યાન આપો. સૌથી પહેલા તમારે લખી દેવાનું કે I બરાબર I1 વત્તા I2 વત્તા I3. જે મૂલ્ય બદલાઈ જાય, વહેંચાઈ કોણ જાય? વિદ્યુત પ્રવાહ. તો લખી દીધું. હવે જે આપણો ઓમનો નિયમ હતો કે V બરાબર IR, એમાંથી મેં I ને કરતા બનાવ્યા તો શું આવ્યા? V ભાગ્યા R. તો સમતુલ્ય અવરોધ માટે I બરાબર V/RP, I1 બરાબર V/R1, I2 બરાબર V/R2, I3 બરાબર V/R3. આ બધી I ની કિંમતોને મેં ઉપરના સમીકરણ મૂકી. તો V/RP, V/R1, V/R1 બધામાંથી V કોમન કાઢી લીધા. તો V શું થઈ ગયા? ઉડી ગયા. તો 1/RP, 1/R1, 1/R2 અને 1/R3. તો આ મને શું મળી ગયું? સમતુલ્ય અવરોધનું સૂત્ર. ક્લિયર થાય કે ના થાય? તો હવે શું વધ્યું? તો કે સર હવે આપણી પાસે વધ્યું છેલ્લો મુદ્દો વધ્યો. આટલું સુધી ક્લિયર થઈ જાય તો હવે આ પ્રશ્નને આપણે પૂરો કરીએ. જુઓ, હવે એક છેલ્લો મુદ્દો વધ્યો. એની અંદર શું લખવાનું? તો એની અંદર કશું જ લખવાનું નથી. આ જે આપણે સમતુલ્ય અવરોધનું સૂત્ર તાર્યું એ સમતુલ્ય અવરોધની સૂત્રની ખાલી સમજૂતી એને શબ્દોમાં લખવાનું છે. શું લખવાનું? ધ્યાન આપો. આપણને કોની કિંમત મળી? તો કે આપણને જે કિંમત મળી એ સમતુલ્ય અવરોધની મળી. પણ આપણને RP ની કિંમત નથી મળી. આપણને 1/RP ની કિંમત મળી. કોની કિંમત મળી? 1/RP ની. તો આપણે શું લખાય? તો ધ્યાન આપો કે જ્યારે અવરોધોને શેમાં જોડેલા હોય? સમાંતરમાં. ત્યારે એના સમતુલ્ય મૂલ્યનું આપણે સમતુલ્ય અવરોધનું મૂલ્ય નહીં મળતું. સમતુલ્ય અવરોધના વ્યસ્તનું મૂલ્ય આપણે કોની કિંમત મળી? 1/RP. તો હું શું કહી શકું કે જ્યારે અવરોધોને તમે સમાંતરમાં જોડો ત્યારે તેના સમતુલ્ય અવરોધના વ્યસ્તનું મૂલ્ય કેટલું હોય? એટલે ટૂંકમાં 1/RP નું મૂલ્ય કેટલું હોય? તો કે ભાઈ તમે પરિપથમાં જે અવરોધો જોડ્યા હોય, કેટલા અવરોધ જોડેલા? R1, R2, R3, એ લોકોના વ્યસ્તના સરવાળા બરાબર હોય. એનો મતલબ 1/R1, 1/R2 પ્લસ 1/R3. એટલે પરિપથમાં જે તમે 3 અવરોધ જોડ્યા હતા એ ત્રણેય અવરોધોનો વ્યસ્ત કરો ને એનો સરવાળો કરો એ કોના બરાબર હોય? તો કે સમતુલ્ય અવરોધના
વ્યસ્ત બરાબર હોય. તો હવે ખબર પડી ને આપણી આને શબ્દોમાં કઈ રીતે લખાય. ફરીથી એક વખત સમજી લઈએ કે ભાઈ સમાંતરમાં જ્યારે તમે કોને જોડો, અવરોધોને જોડો, તો એના સમતુલ્ય અવરોધના વ્યસ્તનું મૂલ્ય, આટલું ખાલી યાદ રાખવાનું. સમાંતર જે સમતુલ્ય અવરોધ છે એના વ્યસ્તનું મૂલ્ય એટલે ટૂંકમાં 1/RP નું મૂલ્ય એ કોના બરાબર હોય, તો કે પરિપથમાં જોડેલા બધા જ અવરોધોના વ્યસ્તના સરવાળા બરાબર હોય. તો આટલું હું લખી દઉં એટલે મારો પ્રશ્ન શું થઈ જાય, તો કે મારો પ્રશ્ન પૂરો થાય. ક્લિયર થાય કે ના થાય. અને હવે ફરીથી એક વખત આખો પ્રશ્ન તમને સમજાવી દઈએ કે ભાઈ આની અંદર મેં કેટલા મુદ્દા લખ્યા અને કઈ કઈ રીતે લખ્યા. ધ્યાન આપો. તો સૌથી પહેલા આ પહેલો મુદ્દો મેં જે મોટો હતો એ લખ્યો હતો અને એની અંદર મેં 3 વસ્તુ લખી હતી. તો પહેલા નંબરમાં શું લખી હતી, તો કે સર આ માળખું, પહેલા નંબરમાં વ્યાખ્યા લખી હતી. બીજા નંબરમાં શું કીધું કે આઈ શું થઈ જાય છે, તો કે સર વહેંચાઈ જાય છે. આઈ શું થઈ જાય, વહેંચાઈ, એટલે બધાને સમાન મળે નહીં, બરોબર, સમાન ન મળે. બીજું કે વોલ્ટેજ કેવો મળે, તો કે વોલ્ટેજ સમાન મળે છે. તો વોલ્ટેજ સમાન મળે, પહેલો મુદ્દો મારો ક્લિયર. 3 વસ્તુ લખવાની. બીજા નંબરમાં તો કે સર બીજા નંબરની અંદર આપણે લખવાની થાય આકૃતિ. ચલો દોરાઈ ગઈ આકૃતિ. ત્રીજા નંબરની અંદર તો કે ત્રીજા નંબરની અંદર તમારે લખવાની હતી રચના. કઈ રચના, તો ઉપર આકૃતિ દોરી હતી તો તમારે લખવાનું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અમે R1 R2 R3 ને સમાંતરમાં જોડેલા છે અને એમાં જે વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જાય છે એ કોના ઉપર, તો કે એને આનુષંગિક, એને રિલેટેડ અવરોધ ઉપર આધાર રાખે. પછી ચોથા નંબરમાં શું કર્યું, તો કે સર ચોથા નંબરમાં અમે કરી દીધી ગણતરી. ચોથા નંબરમાં આપણે શું કરી દીધી, ગણતરી એકદમ સિમ્પલ હતી, 4 સ્ટેપ હતા. હવે છેલ્લા નંબરમાં 5મા મુદ્દાની અંદર તો કે જે આપણે સમતુલ્ય અવરોધોનું જે સૂત્ર તાર્યું એની શું આપી દીધી, સમજૂતી, શબ્દોમાં લખી દીધું કે ભાઈ સમતુલ્ય અવરોધ કઈ રીતનો મળે છે. તો કુલ 5 મુદ્દા લખ્યા અને મેં સમજી લીધું કે ભાઈ પહેલા મુદ્દાની અંદર આ. તો આ પ્રશ્ન ખાલી તમે શાંતિથી જોયો તો હું એકની એક વસ્તુ 4-5 વખત બોલ્યો, તો એ વસ્તુ તમારે 4-5 વખત મગજમાં જાય તો આ પ્રશ્ન તમને ઇઝીલી યાદ રહી જાય, બરોબર. આશા રાખું છું કે આ પ્રશ્ન તમને વ્યવસ્થિત રીતે સમજણ પડી હશે, તમને યાદ રાખવામાં મદદરૂપ થાય, બરોબર છે. આના સિવાય તમે કોઈ પ્રશ્ન કે ગણિતની અંદર કોઈ દાખલા શીખવા માંગતા હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો. બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.